મિત્રો આ છે કૂવો અને મિત્રો આ તમે જે મિત્રો વિડીયોમાં કૂવો દેખાઈ રહ્યો છે તે મિત્રો કોઈ આમ તેમ કૂવો નથી મિત્રો। આ કૂવો જે મિત્રો તે છે મિત્રો 1500 વર્ષ જૂનો કૂવો છે મિત્રો। હેલો મિત્રો, તો મારા આજના બ્લોગમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના બ્લોગની શરૂઆત આપણે સવારના 7 વાગ્યામાં કરી નાખી હતી। તો મિત્રો શરૂ કરીએ આજનો મારો બ્લોગ। તો મિત્રો આપણે સવારમાં વઘારેલી રોટલી અને પી લીધી હતી ગરમ ચા। તો મિત્રો જોઈ શકો છો વઘારેલી રોટલી અને ગરમ ચા। તો મિત્રો કાલે રાત્રે મિત્રો આપણે નાની બેન માટે લાવ્યા હતા એક મસ્ત મજાની નાની રિમોટ કંટ્રોલથી ચાલતી ગાડી। તો મિત્રો અત્યારે સવારમાં મિત્રો નાની બેન કરી રહ્યા હતા તેનું અનબોક્સિંગ। મિત્રો અનબોક્સિંગ કરવામાં નાની બેને લગાડી થોડીક વાર, પણ મિત્રો અનબોક્સિંગ જોરદાર કર્યું નાની બેને। અને મિત્રો નાની બેન આ નાની રિમોટ કંટ્રોલથી ગાડી જોઈને એટલા બધા ખુશ થઈ ગયા હતા મિત્રો, તમે જોઈ શકો છો મોઢા પર તેમની ખુશી દેખાઈ રહી છે। Oh my God! Wow! પછી મિત્રો આપણે નાની બેનની ગાડીનું કરી નાખ્યું મસ્ત મજાનું શૂટિંગ। પછી મિત્રો નાની બેને કરી નાખ્યા હતા ગાડીને મસ્ત મજાના ચાંદલા। અને મિત્રો જોઈ શકો છો કે મસ્ત ચાંદલા કર્યા છે। અને મિત્રો ગાડી અંદર બેસી ગયા હતા મુહૂર્તમાં જયરાજભાઈ, જોઈ શકો છો ફૂગો ખાઈ રહ્યા છે। અત્યારે हमारे यहाँ ऐसा ही होता है। ભૂખ લાગી ગઈ લાગે છે। તો મિત્રો આ ગાડી તમને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો મિત્રો આજે હતી ગુરુ પૂર્ણિમા, એટલે મિત્રો આપણે અત્યારે જવાનું હતું બાપા સીતારામના દર્શન કરવા માટે મઢુલીએ। તો મિત્રો ચાલો મઢુલીએ। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા ચાલીને દર્શન કરવા માટે અમારા ગામના મઢુલીએ બાપા સીતારામના દર્શન કરવા માટે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોમાં આ છે મિત્રો અમારા ગામનું મંદિર। અને મિત્રો અહીં પાળી ટપીને અહીં પડખે છે અમારા ગામનું તળાવ। મિત્રો આ છે મિત્રો અમારા ગામનું જોઈ શકો છો બાપા સીતારામનું મંદિર। અત્યારે લોકો બધા અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે, કારણ કે મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે બધા જ અહીં દર્શન કરવા આવી રહ્યા છે। મિત્રો જોઈ શકો છો તો આ છે મિત્રો આપણે ચડી ગયા ઉપર અને કરી લઈએ દર્શન। પણ મિત્રો અત્યારે અહીં ગળદી થોડીક વધારે પડતી છે, તમે પણ કરી લો મિત્રો દર્શન બાપા સીતારામના, જોઈ શકો છો। તો મિત્રો અત્યારે આપણે લઈ લીધી હતી બાપા સીતારામની પ્રસાદી, જોઈ શકો છો પ્રસાદીમાં છે મિત્રો બુંદી ગાંઠિયા। અને મિત્રો આ છે આપણા બધા ભાઈબંધો, તેમને પણ પ્રસાદી લઈ લીધી છે। તો મિત્રો અત્યારે આપણે કરી લીધા હતા બાપા સીતારામના દર્શન ને આપણે ત્યાંથી નીકળી ગયા હતા બહાર। તો મિત્રો અત્યારે આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા હતા અને મિત્રો અત્યારે અમે બધા ચાલીને જઈ રહ્યા હતા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે। મિત્રો હું અને આ બધા મારા ભાઈબંધો અત્યારે જઈ રહ્યા છીએ ચાલીને ખોડિયારમાંના દર્શન કરવા માટે। તો મિત્રો ચાલો। 1 hour later. તો મિત્રો અત્યારે આપણે ચાલતા પહોંચી ગયા હતા મિત્રો નદી અમારા, જોઈ શકો છો આ પુલ। જો મિત્રો આ અમારા ગામની નદી આ પુલ છે। અત્યારે અમે બધા લોકો જઈ રહ્યા છીએ ચાલીને ખોડિયાર માતાજીના મંદિરે। જો આ છે આપણી નદી, જે આપણા ખેતર પાસે નીકળે તે નદી છે। તો મિત્રો આજે છે પૂનમ, એટલે મિત્રો જોઈ શકો છો ખોડિયાર માતાજીના મંદિરે ઘણા બધા લોકો વાહનો લઈને જઈ રહ્યા છે, ઘણા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે, તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો। અત્યારે મિત્રો ઘણા બધા જ લોકો અત્યારે જઈ રહ્યા છે ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે। તો મિત્રો અત્યારે આપણે નદી વટી ગયા હતા અને મિત્રો આપણે અત્યારે વિડીયો બનાવવાના ચક્કરમાં રહી ગયા હતા મિત્રો ઘણા વાંહે। એટલે મિત્રો અત્યારે આપણે હવે કરી નાખ્યું ચોથા ગેરમાં ચાલવાનું ચાલુ ને મિત્રો હવે મળીએ ખોડિયાર માતાજીના મંદિર જઈને। તો મિત્રો ચાલો દર્શન કરવા માટે। તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા ખોડિયાર માતાજીના મંદિરે, જોઈ શકો છો આ છે મિત્રો અમારા ગામનું ખોડિયાર માતાજીનું મંદિર, તમે મિત્રો વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો અત્યારે પૂનમ છે એટલે મિત્રો અહીં દૂરથી પબ્લિક આવે છે અને મિત્રો અત્યારે ખોડિયાર માતાજીના દર્શન કરે છે। મિત્રો અંદરથી કંઈક મિત્રો ખોડિયાર માતાજીનું મંદિર કંઈક આવું દેખાય છે। તો મિત્રો જોવો, તો મિત્રો આજે છે પૂનમ, એટલે મિત્રો મંદિરને ફૂલોથી શણગારવામાં આવેલું છે અને મિત્રો અત્યારે બધા જ લોકો અહીં દર્શન કરે છે। તો મિત્રો આપણે પણ કરી લઈએ ખોડિયારમાંના દર્શન। અત્યારે મિત્રો આપણે કરી લીધા હતા ખોડિયાર માતાજીના દર્શનને લઈ લીધી હતી પ્રસાદી। મિત્રો જોઈ શકો છો બધા જ લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે।
અત્યારે મિત્રો આપણે લઈ લીધી હતી પ્રસાદી. મિત્રો જોઈ શકો છો આ છે મંદિર અને તેને પડખે છે મિત્રો આ છે એક તલાવડું. મિત્રો આ તલાવડું ખૂબ જ મોટું છે મિત્રો. અત્યારે આપણે અહીં આવી ગયા હતા વિડીયો બનાવવા માટે. મિત્રો જોઈ શકો છો અહીંનો નજારો કેવો મસ્ત મજાનો છે મિત્રો. અહીં અત્યારે માછલાઓ પ્રસાદી નાખવામાં આવે છે. જોઈ શકો છો કેટલા બધા જ માછલાઓ છે. ઝૂમ કરીને દેખાડું મિત્રો કેવા છે મિત્રો માછલાઓ. જોઈ શકો છો બરોબર મિત્રો. ફોનમાં કેમેરામાં દેખાઈ શકતું નથી, પરંતુ મિત્રો આપણે અહીં રિયલમાં જોઈએ તો મિત્રો ખૂબ જ માછલાઓ જોઈ શકો છો વિડીયોમાં તમે મિત્રો કેવા માછલાઓ દેખાઈ રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા હતા અને લઈ લીધી હતી પ્રસાદી. એટલે મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા હતા બહાર. મિત્રો અત્યારે આપણે ખોડિયારમાંના દર્શન કરી નાખ્યા હતા અને મિત્રો અત્યારે હવે આપણે ચાલીને જઈ રહ્યા હતા આપણા ઘર તરફ. તો મિત્રો ચાલો ઘરે. 2 hours later. તો મિત્રો અત્યારે પહોંચી ગયા હતા આપણે આપણા ઘરે અને મિત્રો આપણે ચાલીને ગયા અને ચાલીને આવ્યા એટલે મિત્રો અત્યારે આપણને લાગી ગયો તો થોડોક થાક. એટલે મિત્રો અત્યારે કરી લઈએ હવે આપણે થોડોક આરામ. તો મિત્રો અત્યારે આપણે કરી લીધો ટાઢો કોઠો. મિત્રો જોઈ શકો છો આપણે પી રહ્યા છીએ મિત્રો અત્યારે સોડા 2 ગ્લાસમાં ભરી લીધી છે અને હું નાઈ બેન બંને પીવાના છીએ અત્યારે સોડા. તો મિત્રો ચાલો તમે પણ બધા પણ સોડા પીવા માટે. તો મિત્રો અત્યારે આપણે સોડા પીને નીકળી ગયા હતા પાછા મોટરસાઇકલ લઈને બીજા મંદિરે જવા માટે. મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ દેવળિયા. ત્યાં છે મિત્રો ખોડિયાર માતાજીનું મંદિર ને ત્યાં મિત્રો મોટી પૂનમ ભરાય છે. એટલે મિત્રો આપણે ચાલ્યા મોટરસાઇકલ લઈને ત્યાં દર્શન કરવા માટે. તો મિત્રો ચાલો તમે બધા પણ ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પૂનમે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા દેવળિયા ખોડિયાર માતાજીના મંદિરે. મિત્રો જોઈ શકો છો અત્યારે અહીં કેટલું બધું પબ્લિક છે મિત્રો. જોઈ શકો છો કેટલા બધા જ વાહનો પડ્યા છે મિત્રો. અત્યારે મિત્રો અહીં દૂર દૂરથી લોકો આવે છે દર્શન કરવા માટે અને પ્રસાદી લેવા માટે. તો મિત્રો જોઈ શકો છો અત્યારે અહીં કેટલું બધું ટ્રાફિક છે. તો મિત્રો અત્યારે આપણે મોટરસાઇકલને મૂકી દીધું હતું સાઈડમાં પાર્કિંગમાં અને મિત્રો આપણે આવી ગયા હતા ચાલીને ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો જોઈ શકો છો વિડીયોમાં અહીં તમને મિત્રો ઘણું બધું પબ્લિક દેખાતું હશે. નાના બાળકો છેટેથી દર્શન કરી રહ્યા છે મિત્રો. આ છે મિત્રો અત્યારે અહીં પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ છે. મિત્રો જોઈ શકો છો કેટલા બધા લોકો છે. આ છે મિત્રો આપણા ખોડિયાર માતાજીનું મંદિર. જોઈ શકો છો કેવું મસ્ત મજાનું ને ઘણું બધું મોટું છે. જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા ખોડિયાર માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે. અને મિત્રો આ છે ખોડિયાર માતાજીનું મંદિર. જોઈ શકો છો ઘણા બધા લોકો અત્યારે મિત્રો અહીં દર્શન કરી રહ્યા છે અને મિત્રો ગળદી બહુ છે. ઘણા બધા લોકો અત્યારે અહીંયા આવી ગયા છે મિત્રો. જોઈ શકો છો બધા લોકો દર્શન કરે છે. તો મિત્રો ચાલો આપણે પણ કરી લઈએ દર્શન ને મિત્રો તમે બધા પણ કરી લો ખોડિયાર માતાજીના દર્શન. તો મિત્રો આ છે આપણા વિશાલભાઈ. જોઈ શકો છો મિત્રો આ છે કૂવો. અને મિત્રો આ તમને જે મિત્રો વિડીયોમાં કૂવો દેખાઈ રહ્યો છે તે મિત્રો કોઈ આમ તેમ કૂવો નથી મિત્રો. આ કૂવો જે મિત્રો તે છે મિત્રો 1500 વર્ષ જૂનો કૂવો. अरे कहना क्या चाहते हो? છે મિત્રો. જોઈ શકો છો મિત્રો આ કૂવાનું બધા જ લોકો પાણી પી રહ્યા છે મિત્રો. આ કૂવાનું જે પણ લોકો પાણી પીવે છે તે મિત્રો અમૃત પીધું તેમ કહી શકાય છે મિત્રો. આ જે મિત્રો કૂવાનું પાણી પીવે તે મિત્રો તેનાથી મિત્રો તમને કંઈ તાવ ઉધરસ હદીસ જે પણ કાંઈ હોય તમને શરીરમાં તે બધું મટી જાય છે મિત્રો. જોઈ શકો છો આ છે આ કૂવાનું પાણી. તો મિત્રો આપણે પણ કૂવાનું પી લીધું હતું પાણી અને મિત્રો આ બાજુ થઈ ગયું હતું પ્રસાદી લેવાનું ચાલુ. મિત્રો જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે મિત્રો અત્યારે અહીં મિત્રો અત્યારે દૂર દૂરથી લોકો આવી રહ્યા છે પ્રસાદી લેવા માટે મિત્રો. જોઈ શકો છો 2 કાઉન્ટર ચાલુ થઈ ગયા છે પ્રસાદ લેવા માટે મિત્રો. જોયો ઘણું બધું પબ્લિક છે મિત્રો. તો મિત્રો અત્યારે તમે બધા જ લોકો જોઈ શકો છો અત્યારે બધા જ લોકો પ્રસાદ લેવા બેસી ગયા છે. જોઈ લો અત્યારે બધા જ લોકો લઈ રહ્યા છે પ્રસાદ. તો મિત્રો આપણે પણ પ્રસાદની લાઈનમાં લાગી ગયા હતા પ્રસાદી લેવા માટે. તો મિત્રો આપણે પણ લઈ લીધો હતો પ્રસાદ. જોઈ શકો છો મિત્રો પ્રસાદમાં છે રોટલી, ગુંદી, દાળ ભાત, બટાકાનું શાક, વટાણાનું શાક. જોઈ શકો છો તમે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે કરી લીધા હતા દર્શન ને મિત્રો લઈ લીધી હતી પ્રસાદી. એટલે મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા હતા બહાર. अच्छा. તો મિત્રો અત્યારે આપણે મંદિરમાંથી નીકળી ગયા હતા બહાર અને મિત્રો મોટરસાઇકલ નાખ્યું 4થા ગિયરમાં અને મિત્રો આપણે અત્યારે જઈ રહ્યા હતા ઘર તરફ. તો મિત્રો ચાલો ઘરે.
આપણે મિત્રો જઈ રહ્યા હતા ઘર તરફ. તો મિત્રો જોઈ શકો છો રસ્તા વચ્ચે આવી ગયું હતું બહુ ઝાઝું પાણી. મિત્રો જોઈ શકો છો એક ભાઈ આગળ મોટરસાઇકલને દોડીને જઈ રહ્યા છે. મિત્રો સાયલેન્સર ડૂબી જાય તેટલું પાણી છે. મિત્રો જોઈ શકો છો અત્યારે મિત્રો આમાંથી મોટરસાઇકલ કાઢવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. મિત્રો ચોમાસાનું વરસાદનું પાણી ખૂબ જ ભરાઈ ગયું છે. તે મિત્રો જોઈ શકો છો, તમને ઝૂમ કરીને દેખાડું. મિત્રો તે ભાઈએ પોતાના સાયલેન્સરમાં કાગળ બીડાયું છે, જેના मतलब वो अलग ही लेवल का बंदा था. આથી મિત્રો તેમના મોટરસાઇકલમાં પાણી ના જાય. તો મિત્રો પછી આપણે પણ પાણીમાં નાખી દીધું મોટરસાઇકલ, પણ મિત્રો આપણું મોટરસાઇકલ થઈ ગયું હતું બંધ. પછી મિત્રો કિક મારી એટલે મિત્રો ફરી થઈ ગયું ચાલુ. એટલે મિત્રો આપણે પછી ફૂલ રિવોલ્વ દઈને કાઢી નાખ્યું મોટરસાઇકલ બહાર. આપણે મિત્રો પાણીમાંથી મોટરસાઇકલ કાઢી લીધું હતું બહાર ને પછી મિત્રો ફૂલે ફૂલ જવા દીધું મોટરસાઇકલ આપણા ઘર તરફ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા આપણા ઘરે અને મિત્રો અત્યારે આપણે ખાઈ પીને થઈ ગયા હતા પાછા તૈયાર. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઘરે અને મિત્રો આપણે પાછું મોટરસાઇકલ લઈને નીકળી ગયા હતા કારખાને જવા માટે, કારણ કે મિત્રો અત્યારે આપણે જવાનું હતું ભાઈબંધ માટે કારખાનું જોવા માટે. તો મિત્રો ચાલો કારખાને. તો મિત્રો અત્યારે આપણે ઊભા રહી ગયા હતા પેટ્રોલ પંપે મોટરસાઇકલમાં પેટ્રોલ પુરાવવા માટે. તો મિત્રો અત્યારે આપણે પુરાઈ દીધું હતું મોટરસાઇકલમાં પેટ્રોલ ને મિત્રો અત્યારે આપણે થોડી વાર ઊભા રહી ગયા હતા પેટ્રોલ પંપે આરામ કરવા માટે. આ છે આપણા મેહુલભાઈ. મોટરસાઇકલમાં પુરાઈ લીધું હતું અત્યારે મિત્રો આપણે પેટ્રોલ ને મિત્રો અત્યારે પાછા આપણે મોટરસાઇકલ લઈને નીકળી ગયા હતા કારખાના તરફ જવા માટે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા કારખાને. મિત્રો જોઈ શકો છો મિત્રો અત્યારે વિડીયોમાં તમને દેખાણું હોય કેટલા બધા જ કારખાના છે. મિત્રો આ બધા એક જ કારખાનો છે. મિત્રો અહીં એક, આ બે અને મિત્રો જોઈ શકો છો આ કારખાનું ખૂબ જ મોટું છે. આ મિત્રો 3, મિત્રો જોઈ શકો છો આ 4થું કારખાનું છે મિત્રો. અને મિત્રો અત્યારે આ છે મિત્રો 5મું કારખાનું. મિત્રો આપણે અત્યારે મિત્રો આવ્યા છે આ વિશાલભાઈ માટે કારખાનું નક્કી કરવા માટે. મિત્રો આ વિશાલભાઈને આવવાનું છે અત્યારે અહીં કારખાને કામ કરવા માટે. તો મિત્રો અત્યારે આપણે કારખાનાથી નીકળી ગયા હતા બહાર ને મિત્રો અત્યારે હવે આપણે જવાનું હતું ઘરે. તો મિત્રો ચાલો ઘરે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા આપણા ઘરે. ઘરે પહોંચીને મિત્રો આપણે પી લીધી હતી ગરમ ગરમ ચા અને મિત્રો તેની સાથે ખાઈ લીધા હતા તીખા પાપડી ગાંઠિયા. ચા નાસ્તો કરીને પછી મિત્રો આપણે નાવી બેનને મરાઈ દીધો તેમની નવી ગાડીમાં એક આંટો. તો મિત્રો આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મિત્રો હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો હવે મળીએ કાલના આગલા વ્લોગમાં.